જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે હું તમને દર્શન કરવાનો છું ખોખલી માના અને વણઝારી વાવના। તો તમે જોઈ શકો છો લાલ દરવાજા પહોંચી ગયો છું। આ ખોડિયાર મંદિર છે અને ત્યારબાદ આ જે પહેલી ગલી છે ત્યાંથી અંદર જઈને હું તમને દર્શન કરવાનો છું ખોખલી માં। માત્ર અહીંથી 2 જ મિનિટના રસ્તે ખોખલી માનું મંદિર આવેલું છે। તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો ચાલો તમને દર્શન કરાવું। जय माताजी दोस्तों, आज आपणे આવી ગયા છે ખોખલી માતાના મંદિરે। જે ખોખલી માતાનું મંદિર આવેલું છે લાલ દરવાજા ખોડિયાર માતાનું મંદિર છે એની એક્ઝેક્ટ બાજુની ગલીમાં આવેલું છે। ઐતિહાસિક અને પૌરાણિક અહીંયા વાવ છે અને ખોખલી માતાનું મંદિર છે। તમારી માનતા કરો તો માનતા પણ અહીંયા પૂરી થાય છે। તો ચાલો હવે તમને માતાજીના દર્શન કરાવીશ અને અંદર વાવ કેટલી જૂની છે એ પણ હું તમને બતાવીશ। આ તમે જો ઐતિહાસિક અને પૌરાણિક જૂનવાણી ઘર છે। ઘરની પાછળના ભાગમાં વાવ આવેલી છે અને વાવડી પણ કહેવાય છે અને ખોખલી માતાનું મંદિર પણ છે અહીંયા। હવે અત્યારે આપણે જઈ રહ્યા છે તે વાવડીના તમને હું દર્શન કરાવીશ। અને વાવડી એટલી પુરાણી અને જૂની છે, તમે એનું જે બાંધકામ જુઓ તો એની જૂનવાણી જે ઈંટો છે એ પણ તમને દેખાય છે। અને એનો તમે તોરણ જુઓ, તમે થોડાક આગળ આવો એટલે તમને આનું જે તોરણ છે ઈંટથી બનાવેલું એના પણ હું તમને દર્શન કરાવું છું। જય માતાજી દોસ્તો, આ જે વાવ છે સુરત સિટીની અંદર આવેલી છે। સુરત સ્ટેશનથી એકદમ નજીક લાલ દરવાજા ખોડિયાર માતાનું મંદિર જે છે એની એક્ઝેક્ટ પાછળની ગલીમાં ત્યાં ખોખલી માતાનું મંદિર પણ છે અને ઐતિહાસિક અને પૌરાણિક વાવ પણ આવેલી છે। અને સુરતવાસીઓને કદાચ ખબર નહીં હોય કે અહીંયા આટલી પૌરાણિક વાવ આવેલી છે। તો આ જે એડ્રેસ તમને આપ્યું એના થકી તમે આ વાવના અને ખોખલી માતાના દર્શન કરવા તમે આવી શકો છો। અને તમારે જે કોઈ માનતા હોય ખોખલી માતાની માનતા રાખો તો અવશ્ય તમારી માનતા પૂર્ણ થાય છે। ભાવ અને ભક્તિ શ્રદ્ધાથી તમે માનતા રાખજો તો ખોખલી માતા તમારી માનતા મનોકામના અવશ્ય પૂર્ણ કરશે। તો આ વિડીયોમાં તમે બન્યા રહો। હવે આપણે માતાજીના દર્શન કરીશું, ત્યારબાદ આ ઐતિહાસિક અને પૌરાણિક આ વાવ છે એના હું તમને દર્શન કરાવીશ। તો તમે વિડીયોમાં બન્યા રહો। મિત્રો અત્યારે આપણે ખોખલી માતાના સ્થાનક પાસે પહોંચી ગયા છીએ અને અહીંયા તમે ગાંઠિયા ને ધરાવો તો તમારી માનતા પણ અહીંયા પૂર્ણ થાય છે। તો અહીંયા ગાંઠિયા અને ગુંદી પણ માતાજીને ધરાવેલા છે અને આપણે હવે દર્શન કરીશું માતાજીના। ત્યારબાદ આપણે આ બાજુ ગણપતિ બાપાના પણ ઐતિહાસિક અને પૌરાણિક આ મૂર્તિ છે એના પણ આપણે દર્શન કરીશું। તો દર્શક મિત્રો
આપણે માતાજીના દર્શન કર્યા. ત્યારબાદ મારી પાછળ તમે જુઓ તો ઐતિહાસિક અને પૌરાણિક આ વાવ છે, જે વણઝારા સમયનું આ વાવ ગાળવામાં આવેલી. એનો અહીંનો એક મહિમા છે કે વણઝારાઓએ વાવ ગાળેલી. આશરે 300-500 વર્ષ જે કંઈ હોય, પણ બહુ ઐતિહાસિક અને પૌરાણિક આ વાવ છે. તો તમે વાવના દર્શન કરો અને ત્યારબાદ આપણે અહીંયા હનુમાન દાદાના પણ દર્શન કરશું, માતાજીના પણ દર્શન કર્યા. વિડીયો તમને ગમે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી. વાવ તમે જોઈ શકો છો, કેટલી જૂની અને પૌરાણિક આ વાવ છે. ઘણા ભાવિ ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. આ સુરતના લાલ દરવાજા કહેવાય, ત્યાંથી માત્ર 5 જ મિનિટના રસ્તા અંતરે આવેલી છે. તો તમે વાવના દર્શન કર્યા. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.